હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમી લર્નિંગ હબમાં. આગળ આપણે વિડીયોમાં જોયું કે આપણે સંભાવનાનો અર્થ અને સંભાવનામાં પૂછવામાં આવતા દાખલા કયા કયા પ્રકારના હોય છે, એનું ગુણભાર કયું હોય છે અને કયા પ્રકારના ટોપિકમાંથી લેવામાં આવે છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો સંભાવનામાં દાખલા ગણીશું, એટલે કે સ્વાધ્યાય. તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 14.1 થી વિદ્યાર્થી મિત્રો. તો સ્વાધ્યાય 14.1 માં પ્રશ્ન નંબર 1 છે કે નીચેના વિધાન પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, આ જે 5 વિધાન તમને જોવા મળે છે ને, એ તમારી બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ મહત્વ છે. કારણ કે 5 વિધાનમાંથી એટલે કે 5 ખાલી જગ્યામાંથી 1 કે 2 ખાલી જગ્યા તમારી એક્ઝામમાં એટલે કે પરીક્ષામાં પૂછાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિધાન શું છે કે ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના. આપણે પ્રથમ લેક્ચરમાં ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે પી ઓફ ઈ પ્લસ ઈ નહીં એટલે કે પૂરક ઘટના ઈ બાર બરાબર શું થાય? 1. તો અહીંયા ઘટના ઈ ની સંભાવના પ્લસ ઈ નહીં ની સંભાવના શું થાય? 1 થાય. ચાલો अब આગળ ઉદ્ભવી ન શકે તેવીની ઘટનાની સંભાવના. વિદ્યાર્થી મિત્રો, જે ઘટનાનું ઉદ્ભવ શક્ય નથી તે ઘટનાની સંભાવના શું થાય? 0. અને આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. એવી ઘટના કહેવાય અશક્ય ઘટના કહે છે. આગળ 3 નંબર, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. વિદ્યાર્થી મિત્રો, જે ઘટનાનું ઉદ્ભવ ચોક્કસ હોય, જે ઘટનાનું ઉદ્ભવ શક્ય હોય, જે ચોક્કસપણે ઉદ્ભવતી હોય તે ઘટનાની સંભાવના 1 થાય અને આવી ઘટનાને ચોક્કસ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ ઘટના પણ કહેવાય, શક્ય ઘટના પણ લખી શકો છો. ચોક્કસ ઘટના કહે છે. હવે વિધાન નંબર 4, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો. આગળ આપણે ચર્ચા કરી છે તેમાં કે પ્રાથમિક ઘટના એટલે એવી ઘટના કે જે ઘટનાને તમે ઉછાળો એનું એક જ પરિણામ આવે. એ બધી જ ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય. અને પ્રાથમિક ઘટનાનો સંભાવનાનો સરવાળો શું થાય વિદ્યાર્થી મિત્રો? 1 થાય. હવે કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી, ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય. તો વિદ્યાર્થી મિત્રો, 0 લેસ ધેન ઇક્વલ ઘટના A લેસ ધેન ઇક્વલ 1 હોય છે. એટલે કે ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. હવે આગળ આપણે વધીશું પ્રશ્ન નંબર 2 તરફ વિદ્યાર્થી મિત્રો, જેમાં શું આપેલું છે કે નીચે આપેલા પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે તે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, સમસંભાવી ઘટના એટલે આપણે આગળ ભણી ગયા કે સમસંભાવી ઘટના એટલે કે જે ઘટના થાય અને એનું પરિણામ એટલે કે કયું પરિણામ આવશે એ આપણે આગામી નક્કી ન કરી શકાય, એ બધી જ ઘટનાને સમસંભાવી ઘટના કહેવાય. એટલે દાખલા તરીકે એક સિક્કાને ઉછાળો. એક સિક્કાને ઉછાળતા 2 જ પરિણામ હોય. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો, એક છાપ હોય અને એક કાંટો હોય. 2 પરિણામ હોય એ તો જાણો છો, પરંતુ હવે હું સિક્કાને ઉછાળું તો સિક્કાને ઉછાળતી વખત તમે નહીં કહી શકો કે કયું પરિણામ આવશે, છાપ આવશે કે કાંટો આવશે. સિક્કા ઉછાળતા પછી આપણને ખબર પડાય કે છાપ આવ્યો કે કાંટો આવ્યો. એ બધી જ ઘટના ને કઈ પ્રકારની ઘટના કહેવાય? સમસંભાવી. સમજીએ આપણે કે પ્રયોગ શું છે. ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામ
કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. વિદ્યાર્થી મિત્રો, કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી, પરંતુ પ્રયોગ શું આપ્યો છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં જોવું પડે કે જે ડ્રાઈવર છે ને એને કાર ચાલુ કરતા આવડે છે કે નથી આવડતી. પછી શું જોવું પડે કે કાર સારી છે કે બગડેલી છે. એટલે કે અહીંયા આ માહિતી પૂર્ણ નથી, આ માહિતીનો અભાવ છે. તો આ માહિતીના અભાવના કારણે જે પરિણામ આયા છે એનાથી વધારે પરિણામ પણ હોઈ શકે. એટલે કે આ જે ઘટના છે એ ઘટના સમસંભાવી નથી. સમસંભાવી નથી. હવે બીજા નંબર, ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામ, તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ માહિતીનો અભાવ છે. કારણ કે બાસ્કેટ ખેલાડી કેવો છે, એ સારો છે. જેવા કે હું બાસ્કેટબોલનો ખેલાડી નથી, તો હું બાસ્કેટમાં બોલને નાખવાનો પ્રયત્ન કરું ને તો ચૂકી જાય, તે નિશાનો તાકી ન શકાય. એટલે કે અહીંયા પણ એવું લખેલું નથી કે ખેલાડી કેવું છે, સારું છે, એને બાસ્કેટ રમતા આવડે છે કે નહીં આવડતું. એટલે કે માહિતીનો શું છે, અભાવ છે. એટલે કે અહીંયા પણ વધારે પરિણામ હોઈ શકે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો સમસંભાવી ઘટના નથી. સમજણ પડી ગઈ? હવે આગળના પ્રયોગ જોઈશું. તો પ્રયોગ ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય, એટલે કે ખરું છે કે ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો બે જ ઓપ્શન છે કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ખરા ખોટા હોય, એમાં ખરું કે ખોટું, એનાથી વધારે પરિણામ આવી શકે નહીં. એટલે કે અહીંયા માહિતી પૂર્ણ આપેલી છે. એટલે આ જે ઘટના છે એ ઘટના સમસંભાવી ઘટના છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા વધારે પરિણામ ન બને, કાં તો તમારો જવાબ સત્ય આવે કાં અસત્ય આવે. એમાં આ જે માહિતી આપેલી છે એ પૂર્ણ માહિતી આપેલી છે. ચાલો હવે બાળક જન્મ્યું છે, પ્રયોગ છે. તો વિદ્યાર્થી મિત્રો, બાળક જન્મે એના બે જ પરિણામ હોય, કાં તો બાબો હોય કાં તો બેબી હોય, કાં તો છોકરો હોય કાં તો છોકરી હોય. એટલે કે એ બે જ પરિણામ આપેલા છે, બાબો કે બેબી. તો આ ઘટનાની માહિતી પણ સંપૂર્ણ પ્રમાણે આપેલી છે. એટલે આ સમસંભાવી ઘટના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર પ્રયોગ પરથી તમને સમજણ પડી હશે કે સમસંભાવી ઘટના કોને કહેવાય અને કોને ન કહેવાય. હવે આગળ નંબર 3, નંબર 2 અને નંબર 3 પ્રશ્ન છે ને એ આટલા ઇમ્પોર્ટન્ટ નથી, તો પણ આપણે કરાવી દઈએ છીએ. શા માટે ફૂટબોલ રમતની શરૂઆત કઈ ટુકડીને બોલ મળ્યો તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવાનો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સિક્કાને ઉછાળો ને, સિક્કાને ઉછાળતા બે પરિણામ મળે. બે પરિણામ મળે છે. એક છાપ અને એક કાંટો.
હવે સિક્કાને ઉછાળતા બે પરિણામ મળે, છાપ અને કાંટો. આ કઈ ઘટના છે? સમસંભાવી ઘટના છે. એટલે કે આમાં ખેલાડીને ખબર ન હોય કે છાપ આવશે કે કાંટો આવશે. આટલા માટે આ પ્રક્રિયામાં એટલે કે ફૂટબોલની રમતમાં સૌપ્રથમ ફૂટબોલ બોલ મેળવવા માટે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવાનું નિષ્પક્ષ પ્રક્રિયા કરે છે. નિષ્પક્ષ યાની પક્ષપાત વગર, કોઈ પણ પક્ષપાત ન હોય, કોઈ પણ ભેદભાવ ન હોય. સિક્કો આવે, જે ખેલાડી સિક્કો બોલે, અગર સિક્કો બોલે, સિક્કોમાં એક સિક્કાને ઉછાળે તો બે જ પરિણામ મળે, છાપ અને કાંટો. જે ખેલાડીને બોલવાનો પ્રયત્ન એટલે કે બોલવાની તક મળે અને એને છાપ કીધું તો છાપ આવી, તો બોલ એને મળે. અને છાપ ન આવ્યું એટલે કાંટો આવ્યો તો બીજા ખેલાડીને બોલ મળે. અને જેવી આ સિક્કા ઉછાળવીની પ્રક્રિયા છે ને, એ સમસંભાવી ઘટના છે. આ માટે સિક્કા એટલે કે ફૂટબોલની રમતમાં સિક્કો ઉછાળવામાં આવે છે. ચલો નંબર 4, નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો જોઈએ કે સંભાવની ઘટના કઈ કઈ હોઈ શકે છે. તો જે ઘટના 0 કે તેથી વધુ હોય અને 1 કે તેથી ઓછી હોય એ બધી જ ઘટના હોય. અને સંભાવનાની ઘટના એટલે ઘટનાની સંભાવના હંમેશા ધન હોય, અનઋણ હોય. અનઋણ એટલે કે ઋણ ન હોય. તો ચાલો, અને સંભાવનાની ઘટના 1 થી વધારે ન હોય. અહીંયા 2/3 છે. તો વિદ્યાર્થી મિત્રો 2/3 એટલે કે 0.67 થાય. અહીંયા માઇનસ, અહીંયા 15% છે તો 15% ની સંભાવના 15/100 એટલે કે આ 0.15 થઈ ગયું ને આ 0.7. હવે આ પણ 0 અને 1 ની વચ્ચે છે વિદ્યાર્થી મિત્રો, આ પણ 0 અને 1 ની વચ્ચે છે વિદ્યાર્થી મિત્રો, આ પણ 0 અને 1 ની વચ્ચે છે. એટલે કે આ ઘટનાની સંભાવના હોઈ શકે, આ ઘટનાની સંભાવના હોઈ શકે, આ ઘટનાની સંભાવના હોઈ શકે, પરંતુ -1/5 એમાં 1 થી વધારે પણ છે અને એનો જવાબ ઋણ છે. એટલે કે સંભાવનાનો કોઈ પણ દિવસ 1 થી વધારે વાર જવાબ ન આવે. અને સંભાવનાની જે ઘટનાની સંભાવના છે એ ઋણ પણ ના આવે, હંમેશા ધન જ હોય. એ વાત યાદ રાખવાનું. તો અહીંયા જવાબ આવશે ડી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 જોઈશું. ઘટના ઈ એટલે કે P of E તમને અહીંયા આપેલું છે 0.05. ઈ નહીં ની સંભાવના શું છે? નહીં એટલે કે ઈ ની પૂરક, એની પૂરક ઘટના ઈ નહીં. તો વિદ્યાર્થી મિત્રો પૂરક ઘટનાને ઈ બાર વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા ઈ બાર શોધવાનું છે. તો પૂરક ઘટનાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો, P of E plus P of E બાર બરાબર 1. અહીંયા ઈ શું આપેલું છે? 0.05 પ્લસ ઈ બાર આપણે શોધવાનો છે બરાબર 1. 0.05 પ્લસ છે, સામે જાય શું થઈ જાય? માઇનસ થઈ જાય. 1 માઇનસ 0.05. ચાલો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરીએ. 1.00 પોઈન્ટની નેચર પોઈન્ટ આવે 0, 0.5. હવે બાદબાકી કરીએ વિદ્યાર્થી મિત્રો. 0 માંથી 5 ના બાદ થાય એટલે કે અહીંયા 1 કાપીને અહીંયા 0 આવી જશે, પછી અહીંયા 10 અને અહીંયા 9. 10 માંથી 5 બાદ કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 10 માંથી 5 બાદ કરતા કેટલા વધે? 5 વધે. અહીંયા 9 નો 9 જ આવી જશે, 0 નો 0, પોઈન્ટ નો પોઈન્ટ અને 0 નો 0. એટલે કે અહીંયા P of E બાર 0.95 આવશે. ચાલો 0.95. તો અહીંયા તમારો જવાબ ઈ નહીં ઘટના, ઈ નહીં ની સંભાવના 0.95 થાય. સમજણ પડી ગઈ? ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? દાખલા નંબર 6. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. એક થેલામાં
એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. આ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નંબર 1 નારંગી સ્વાદની મીઠાઈ હોય અને નંબર 2 લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. હવે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ ઘટના એ તમને આપેલી છે. ઘટના એ શું આપેલી છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. સ્વાદની મીઠાઈ હોય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જાણો છો કે એક થેલામાં નારંગી સ્વાદની મીઠાઈઓ, એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ આપેલી છે. હવે જે માલિની છે એ જોયા વગર કે જોઈને મીઠાઈ બહાર કાઢે તો બહાર કાઢતા કઈ મીઠાઈ મળે? લીંબુના સ્વાદની જ મળે ને. નારંગીના સ્વાદની ક્યાંથી મળે? એટલે કે આ ઘટના ક્યારે ન બને, એટલે કે આ ઘટનાનો ઉદ્ભવ શક્ય નથી. તો અહીંયા P of A બરાબર સાનુકૂળ પરિણામ 0 અને મીઠાઈની સંખ્યા 1, પણ આપણે તો અહીંયા P of A બરાબર શું લખીશું? 0. કારણ આપીશું કે આ અશક્ય ઘટના છે. કઈ ઘટના છે? અશક્ય ઘટના છે. આ ઘટનાનો ઉદ્ભવ શક્ય નથી. હવે બીજી ઘટના, ઘટના બી. તો વિદ્યાર્થી મિત્રો ઘટના બી લીંબુના સ્વાદની મીઠાઈ હોય. લીંબુના સ્વાદની મીઠાઈ હોય. હવે વિદ્યાર્થી મિત્રો લીંબુના સ્વાદની મીઠાઈ હોય અને આપેલી પણ કઈ છે? લીંબુના સ્વાદની. એટલે આ ઘટનાનો ઉદ્ભવ ચોક્કસપણે થાય. તો અહીંયા બીજી ઘટના છે, ઘટના બી. જે ઘટનાનો ઉદ્ભવ ચોક્કસપણે થાય તે ઘટનાની સંભાવના શું થાય? 1. અહીંયા લખવાનો કે આ ઘટનાનો ઉદ્ભવ ચોક્કસપણે થાય છે. ચોક્કસપણે થાય છે. એટલે કઈ ઘટના છે? ચોક્કસ ઘટના છે. તો જ્યારે ચોક્કસ ઘટના હોય વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ ઘટના હોય તો ચોક્કસ ઘટનાની સંભાવના શું થાય? 1 થઈ જાય. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈશું. હવે IMP છે. હવે અહીંયા શું આપેલું છે? આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. અને 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? એટલે કે પૂરક ઘટના છે. જન્મદિવસ સમાન હોય, જન્મદિવસ સમાન ન હોય. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે નહીં હોય એટલે કે આજે વરસાદ પડશે, આજે વરસાદ નહીં પડશે નહીં, એટલે કે પૂરક થઈ ગયું. તો જ્યારે પૂરક ઘટના હોય ત્યારે એક જ સૂત્ર આવે, P of A પ્લસ P of A બાર બરાબર 1 અથવા P of E. એટલે કે આનાથી સમજાય છે કે હવે A, E કોઈ પણ મૂળાક્ષરનો તમે ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો 2 ઘટના છે, જેમાં પ્રથમ ઘટના કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય
તેની સંભાવના બરાબર 0.992 આપેલું છે. અને ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓ નો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધવાની છે. એટલે કે સમાન હોય અને સમાન ન હોય. તો વિદ્યાર્થી મિત્રો ન હોય એટલે કે આ પૂરક ઘટના છે, તો પૂરક ઘટનાને 12 વડે દર્શાવીશું. અહીંયા P of A 12 અને એને P of A વડે દર્શાવીશું. એટલે કે P of A 12 0.992 છે અને P of A તમારે શોધવાનું છે. તો અહીંયા પૂરક ઘટનાનું સૂત્ર P of A પ્લસ P of A 12 બરાબર 1. અહીંયા A શોધવાનું છે તો P of A નો P of A 0.992 બરાબર 1. અહીંયા પ્લસ છે, સામે જાય માઇનસ, તો P of A 1 માઇનસ 0.992. ચાલો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરીએ. એક પોઈન્ટ ની પાછળ કેટલા સંખ્યા છે? 3. 0.992. 0 માંથી 2 બાદ ના થાય, 9 બાદ ના થાય, 9 બાદ ના થાય. તો અહીંયા 1 કાપીને 0, અહીંયા 10, અહીંયા 9, અહીંયા 9. 10 માંથી 2 બાદ કરતા 8 વધે, 9 માંથી 9 બાદ કરતા 0, 9 માંથી 9 બાદ કરતા 0 0 નો 0. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો P of A બરાબર 0.08 આવી ગયું. તો એવી રીતે જવાબ લખવાનો કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. શું લખવાનું? સમાન હોય તેની સંભાવના 0.008 છે. તો જે વિદ્યાર્થી મિત્રો આ તમારો આવી ગયો જવાબ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખવાનું? હવે આગળ વધીએ. દાખલા નંબર 8. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? આ જે લખેલું છે ને અહીંયા IMP એટલે કે બોર્ડ પેપરમાં માર્ચ 25 માં પૂછાયેલ દાખલો છે. જૂન 24 એટલે કે માર્ચ એટલે જે બોર્ડ એક્ઝામમાં જે મહિનામાં બોર્ડ એક્ઝામ હોય માર્ચ 2025, અહીંયા જૂન 2024, માર્ચ 2022. એટલે કે આ દાખલો બોર્ડની એક્ઝામમાં 3 વાર પૂછાયો છે. તો IMP છે. ચાલો શું આપેલું છે? એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. 3 લાલ દડા 5 કાળા દડા. એટલે સરવાળો કર્યો વિદ્યાર્થી મિત્રો તો 3 ને 5 કેટલા દડા થઈ ગયા? 8 દડા. તો આ જે તમને 8 દડા આપેલા છે એટલે કુલ દડાની સંખ્યા થઈ. એટલે કે અહીંયા n બરાબર કેટલા દડા થઈ ગયા? 8 દડા થઈ ગયા. હવે તમારી પાસે બે ઘટના આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ ઘટના એટલે કે એક ઘટના A બરાબર લાલ હોય. શું લાલ હોય? લાલ રંગનો દડો હોય. તો લાલ રંગનો દડો હોય તેની સંભાવના. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સંભાવનાના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ચાલો તો સંભાવનાનું સૂત્ર શું છે? P of A બરાબર, એકવાર અહીંયા લખી દઉં, P of A બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. આ છે આપણું સૂત્ર. સાનુકૂળ
એટલે અહીંયા લાલ રંગનો દડો, તો લાલ રંગનો કેટલા દડા છે? લાલ રંગના 3 દડા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સાનુકૂળ પરિણામ જેને આપણે એમ કહીશું એ 3 છે. અને આપણા કુલ પરિણામ એટલે કે જેને n વડે દર્શાવીએ છે એ કેટલા દડા છે? કુલ 8. ઘટના એ છે તો અહીંયા P of A બરાબર સૂત્ર લખીશું સાનુકૂળ પરિણામ m અથવા કુલ પરિણામ n. તો સાનુકૂળ પરિણામ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 3. કુલ પરિણામ 8. તો અહીંયા તમારો જવાબ આવી ગયો 3/8. હવે વિદ્યાર્થી મિત્રો બીજી ઘટના જે તમને આપેલી છે, તો અહીંયા ઘટના બી લખીશું. બીજી ઘટના બી બરાબર શું આપેલું છે? લાલ ન હોય એટલે વિદ્યાર્થી મિત્રો લાલ રંગનો દડો ન હોય, તો અહીંયા લખવાનું લાલ રંગનો દડો ન હોય તેની સંભાવના. હવે વિદ્યાર્થી મિત્રો 2 જ રંગના દડા છે, લાલ અને કાળા. તો જ્યારે લાલ રંગનો દડો ન હોય તો કયા રંગનો દડો હોય? કાળા રંગનો દડો હોય. એટલે અહીંયા કાળા રંગનો દડો હોય. કાળા રંગનો દડો, આ તો તમને યાદ રાખવા માટે અહીંયા લખું છું કૌંસમાં, તમારે લખવો જરૂરી નથી. કાળા રંગનો દડો, તો કાળા રંગના એટલે કે એમ તમારા સાનુકૂળ પરિણામ કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? અહીંયા તો સાનુકૂળ પરિણામ 5. સાનુકૂળ પરિણામ m 5 અને વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામ તો 8 જ છે. તો સૂત્ર P of B બરાબર સાનુકૂળ પરિણામ m તરીકે પણ ઓળખવીશું તેને. પછી કુલ પરિણામ તો વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામ શું આવી ગયું? n. m/n. m કેટલા છે? 5. પછી n કેટલા છે? 8. m 5 અને n 8. 5/8. હવે 5 ને 8 ને કાપી શકાય? ન, કારણ કે 5 ના ઘડિયામાં 8 ના આવે અને 8 ના ઘડિયામાં 5 ના આવે. તો અહીંયા તમારે બીજી ઘટનાની સંભાવના થઈ ગઈ P of B બરાબર 5/8. આવો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 9. એક પેટીમાં 5 લાલ લખોટીઓ છે. 8 સફેદ છે, 4 લીલી લખોટીઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો 5 લાલ લખોટીઓ છે. 5 લાલ લખોટીઓ તો લખી લઈએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ માર્ચ 22, માર્ચ 21, માર્ચ 19 3 વખત પૂછાયેલ દાખલો છે. હવે 8 સફેદ લખોટીઓ છે વિદ્યાર્થી મિત્રો, અને પછી 4 લીલી લખોટીઓ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો 8 ને 4 12 ને 5 17 લખોટીઓ છે. તો જે 17 લખોટીઓ છે એ તમારો કુલ પરિણામ છે n. હવે તમને પ્રથમ ઘટના શું આપેલી છે? ઘટના 1 નંબર 1 લાલ હોય. નંબર 1 લાલ રંગ ની લખોટી હોય. લાલ રંગની લખોટી હોય. તો અહીંયા લાલ રંગની કેટલી લખોટી છે? તો નંબર 1 લખો. અહીંયા તમે એવી રીતે પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, નંબર 1 કરીને ઘટના A. આ પ્રથમ ઘટના છે. તો લાલ રંગની કેટલી લખોટી છે? 5. તો અહીંયા તમારું સાનુકૂળ પરિણામ
સાનુકૂળ પરિણામ એટલે કે એમ શું આવી ગયું 5 આવી ગયું. તો હવે પી ઓફ એ બરાબર સૂત્ર આવશે સાનુકૂળ પરિણામ એમ ભાગ્યા કુલ પરિણામ એન. એમ ભાગ્યા એન તો કુલ સાનુકૂળ પરિણામ એટલે 5 લખોટીઓ છે લાલ રંગની અને કુલ લખોટીઓ કેટલી છે 17. તો તમારો જવાબ અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 5/17. પી ઓફ એ 5/17. ચાલો હવે આગળ ચાલો હવે બીજી ઘટના બીજી ઘટના શું છે સફેદ હોય એટલે વિદ્યાર્થી મિત્રો સફેદ રંગની લખોટી હોય સફેદ રંગની લખોટી હોય. ચાલો સફેદ રંગની કેટલી લખોટી છે 8. તો અહીંયા તમારો સાનુકૂળ પરિણામ એટલે કે એમ 8 આવી જાય અને કુલ પરિણામ એન તો કેટલા છે 17. સૂત્ર પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 8 કુલ પરિણામ 17. 8/17 અથવા આ એમ છે આ એન છે તો પી ઓફ બી બરાબર 8/17. સમજણ પડી ગઈ. હવે ત્રીજી ઘટના સી લીલી રંગની લખોટી ન હોય લીલી રંગની લખોટી ન હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 રંગની લખોટી છે જેમાં લીલી રંગની લખોટી ન હોય તો લાલ રંગની હોય અને સફેદ રંગની હોય. તો અહીંયા તમારો સાનુકૂળ પરિણામ એમ જેમાં લાલ અને સફેદ આવે 5 લાલ 8 સફેદ એટલે કે કુલ 13 એટલે કે કુલ કેટલા થઈ ગયા 13 જેમાં 5 આ લાલ રંગની છે અને જેમાં 8 સફેદ રંગની છે. તો લાલ અને સફેદ ને પ્લસ કરવાનું કારણ કે લીલી ન હોય તો લાલ અને સફેદ હોય. હવે પી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામ સૂત્ર તો યાદ રાખવાનું સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ એમ ભાગ્યા એન કુલ પરિણામ. સાનુકૂળ 13 કુલ પરિણામ 17. 13 અને 17 કાપી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પી ઓફ સી એટલે કે ઘટના સી બરાબર 13/17 આવી જશે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે પછી આગળ જોઈશું આપણે આગળના વિડીયોમાં. થેન્ક યુ.